नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्च नमोकारो सवपावपनाशनो मङ्गलानं च सवेसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 8/4/25 ધર્મકથા સળંગ પ્રવચન નંબર 23। આજની આપણી કથાનું નામ છે તપના માર્ગે મહાસતી સુંદરી। તપના માર્ગે મહાસતી સુંદરી એ આજની આપણી કથા છે। મહાસતી સુંદરી કોણ હોય છે? એ કયું તપ કરે છે અને સર્વ કર્મનો ક્ષય કરીને પોતે મોક્ષે જાય છે એવા મહાસતી સુંદરીનું આજે આપણે જીવન જોઈશું। મહાસતી સુંદરી ના 3 મુખ્ય ગુણ હોય છે। એક દ્રઢ વૈરાગ્ય, બીજું ઉગ્ર તપ અને ત્રીજું સમય સૂચકતા। ફરીથી મહાસતી સુંદરીના 3 મુખ્ય ગુણ। પ્રથમ નંબરનો ગુણ દ્રઢ વૈરાગ્ય, બીજા નંબરનો ગુણ છે ઉગ્ર તપ અને ત્રીજા નંબરનો ગુણ સમય સૂચકતા। જો આ ગુણ આપણામાં પણ આવી જાય તો આપણા આત્માનું પણ પરમ કલ્યાણ થઈ જાય। મહાસતી સુંદરી તપના માર્ગે। અત્યારે આઈમ્બીલના દિવસો ચાલે છે। અત્યારે તેરસના દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક આવશે। તપસ્વીઓ તપ કરે છે। આવા દિવસોની અંદર આપણે પણ તપના ગુણગાન કરવા જોઈએ। જેનું શાસન ચાલી રહ્યું છે એવા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ચૈત્ર સુદ 13ના દિવસે આવે છે। સુંદરી પણ તપ કરે છે અને જેનું શાસન ચાલી રહ્યું છે એવા ભગવાન મહાવીર સ્વામી પણ તપ કરે છે। તપના દિવસો, ઓળી મહાપર્વ, આંબેલની ઓળી, શાશ્વતું પર્વ, નવ નવ પદની આરાધના। એ 9 પદની આરાધના કરનારા, તપ કરનાર ઉગ્ર તપસ્વીઓ, એમાંના એક તપસ્વી છે
મહાસતી સુંદરી, તપના માર્ગે મહાસતી સુંદરી. સુંદરી કોણ હોય છે? તો કે ભગવાન ઋષભદેવના પુત્રી હોય છે. ભગવાન ઋષભદેવ, જેમનું બીજું નામ આદિનાથ ભગવાન, આ અવસર્પિણી કાળના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ, એમની દીકરી સુંદરી. ભગવાન ઋષભદેવનો પરિવાર. ભગવાન ઋષભદેવ, એમના પરિવારમાં એમની બે પત્નીઓ સુનંદા અને સુમંગલા, એમના બે પુત્ર ભરત અને બાહુબલી, એમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી. ભગવાન ઋષભદેવનો આ પરિવાર છે. ભગવાન ઋષભદેવ દીક્ષિત થયા. એમની દીકરી બ્રાહ્મી પણ દીક્ષિત થાય છે. બાહુબલી એ પણ દીક્ષા લે છે. એમના પરિવારમાંથી ઘણી બધી દીક્ષા થઈ. હવે માત્ર બે જણ બચ્યા છે, ભરત અને સુંદરી, સગા ભાઈ બહેન. ભરત ચક્રવર્તી અને બહેન સુંદરી, બે જણ હજી સંસારમાં છે. ભરત ચક્રવર્તીના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત દેશ પડ્યું. ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર અને ભરત એ પ્રથમ ચક્રવર્તી છે. ભગવાનની માતા મરુદેવી અને ભગવાનના પિતાનું નામ નાભી રાજા હોય છે. મરુદેવી માતાને હાથની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થાય છે. વાત ચાલે છે આપણે ભરત અને સુંદરીની, બે સગા ભાઈ બહેન. સુંદરીને હવે વૈરાગ્ય આવ્યો. પોતાની મોટી બેન બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી છે. એટલે સુંદરી કહે છે કે મારે પણ આત્મકલ્યાણ કરવા માટે સર્વવીરતી ધર્મ અંગીકાર કરવો છે. પોતાના મોટા ભાઈ ભરત પાસે અનુમતિ માગે છે. સુંદરી પોતાના મોટા ભાઈ ભરત પાસે અનુમતિ માગે છે કે હે ભાઈ, મને અનુમતિ આપો. મારે પિતા એવા ઋષભદેવ ભગવાન અને મારી બેન પ્રથમ સાધ્વીજી જે બ્રાહ્મી છે એની પાસે દીક્ષા લેવી છે. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. ચાર ગતિનો મારે અંત કરવો છે. જન્મ મરણના દુઃખને મારે કાયમ માટે છોડી દેવા છે. ભાઈ બહેનનો પ્રેમ. ભરત ચક્રવર્તી ના પાડે છે કે સુંદરી એ બની શકશે નહીં. તું મારી બેન છે. તું જાણે છે
મને તારા ઉપર કેટલો બધો સ્નેહ છે. હમણાં નહીં, હમણાં તારે સંસારમાં રહેવું પડશે. પાછલી ઉંમરમાં તું પણ દીક્ષિત થજે અને હું પણ દીક્ષા લઈશ. હમણાં દીક્ષાની વાત નહીં કરવાની. ભરત ના પાડે છે. સુંદરીને અનુમતિ આપતા નથી. સુંદરી એક વાર કહે છે, બે વાર કહે છે, પરંતુ ભરત સાંભળ્યું ના સાંભળ્યું કરે છે. ભરત કડક થઈને ના પાડે છે કે આ બનશે જ નહીં. હું તમને અનુમતિ આપવાનો નથી. સુંદરી દુઃખ લગાડતા નથી. સુંદરી સંભાવ રાખે છે. સુંદરી વિચારે છે કે આમાં મારા ભાઈ ભરતનો વાંક નથી. મારા જ અંતરાય કર્મનો ઉદય છે. મારું અંતરાય કર્મ આમાં નિમિત્ત છે. ભાઈનો આમાં દોષ નથી. ભાઈનો આમાં કોઈ વાંક નથી. ભાઈનો સ્નેહ એવો છે કે એ અનુમતિ આપતા નથી. સુંદરી ભાઈ ઉપર રીસ કરતા નથી. દુઃખ લગાડતા નથી, ખોટું લગાડતા નથી, પરંતુ એમનો વૈરાગ્ય દ્રઢ હોય છે. મહાસતી સુંદરીના 3 ગુણ આજે આપણે જોવાના છે. દ્રઢ વૈરાગ્ય, ઉગ્ર તપ અને સમય સૂચકતા. હવે કરવું શું? ભાઈ ભરતે તો દીક્ષાની અનુમતિ ન આપી. સુંદરી હવે દ્રઢ વૈરાગી છે. એ પોતે શાંતિ રાખે છે, સંભાવ રાખે છે અને રાજમહેલમાં રહ્યા રહ્યા જ ધર્મ આરાધના કરવાનું ચાલુ કરે છે. ચારે બાજુ અઢળક સંપત્તિ છે. ભૌતિકતાની કોઈ કમી નથી. છતાં પણ સુંદરી આત્મલક્ષ રાખીને ધર્મ આરાધના કરે છે. રાજમહેલમાં રહે, પરંતુ સાદગી, સમભાવ અને ધર્મની આરાધના, નવકાર મહામંત્રનું સ્મરણ, સામાયિક અને પ્રતિક્રમણ, ધર્મ આરાધનામાં આગળ વધે છે અને પોતે સંકલ્પ કરે છે કે જ્યાં સુધી હું સંસારમાં રહું ત્યાં સુધી મારે મીઠા ભોજન ખાવાના નહીં. રોજ એ પોતે આઈંબેલ કરે છે. રોજ આઈંબેલ કરવાનો સંકલ્પ કરે છે. એ આઈંબેલ પણ કેવું? અલુણું આઈંબેલ, મીઠા વગરનું સાદું ભોજન, એક વાર જ જમવાનું, અલુણું ભોજન વાપરે રોજ. હંમેશા આઈંબેલ કરવી એવો સંકલ્પ મહાસતી સુંદરી કરે છે. ભાવતા ભોજનોને છોડી દીધા. રસ ઉપર વિજય મેળવે છે. ધ્યાન, સાધના અને મૌન.
આ બાજુ એવું બને છે કે ભરત હવે 6 ખંડ જીતવા માટે જાય છે. વર્ષો 6 ખંડ જીતતા વર્ષો લાગી જાય. ભરતે દીક્ષાની અનુમતિ ન આપી. અને બીજું કે હવે એ પોતે સુંદરીથી પણ દૂર જાય છે. સૈન્યને લઈને 6 ખંડ જીતવા માટે જાય છે. 6 ખંડ જીતતા જીતતા વર્ષો લાગી જાય. 6 ખંડને જીતવા માટે ચક્રવર્તી નીકળે છે ત્યારે એમને 13 અઠ્ઠમ કરવા પડે છે. અલગ અલગ જગ્યાએ ચક્રવર્તીને કેટલા અઠ્ઠમ કરવા પડે? તો કે 13 અઠ્ઠમ કરવા પડે છે. 13. ભરત તો પોતે સુંદરીને મૂકીને હવે 6 ખંડ જીતવા માટે નીકળી જાય છે. ભાઈ તો હવે ક્યારેય આવશે? કાંઈ વાંધો નહીં. રાજમહેલમાં રહેતા રહેતા મહાસતી સુંદરી આઈંબિલ તપ કરે અને આત્માની આરાધના કરે. તારે તે તપ. આઈંબિલ તપ શ્રેષ્ઠ છે. ઉપવાસ શ્રેષ્ઠ છે. તપ આપણને શું કરે છે? તો કે તપ આપણને તારે છે. ઘરમાં રહ્યા રહ્યા મહાસતી સુંદરી તપની આરાધના કરે છે. તપ કરવું જરૂરી છે. કરોડો ભવના સંચિત કર્મ હોય તો પણ તપથી એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તપ કરવું આવશ્યક છે. જુઓ, જેમ આપણને કોઈ રોગ થયો હોય તો એ રોગને મટાડવા માટે મેડિસિન લેવી જરૂરી છે. એમ તપ પણ એ મેડિસિન છે. તપથી જન્મ મરણના રોગ મટી જાય છે. જેમ કોઈને રોગ આવ્યો હોય, ડોક્ટર એને મેડિસિન આપે છે, એમ સદગુરુ આપણને દુઃખથી મુક્ત થવા માટે તપનો માર્ગ બતાવે છે. જેમ કોઈ માણસ પડી ગયું હોય, એને ફ્રેક્ચર થયું હોય, પાટો બાંધવો જરૂરી છે, કમ્પલસરી છે, બાંધવો જ પડે. તો જ રોગથી મુક્ત થઈ શકાય છે. બસ એવી જ રીતે તપ કરવું જ પડે. તો જ આપણે 4 ગતિથી મુક્ત થઈ શકીએ છીએ. તપ પછી શું આવે? તપ પછી મુક્તિ આવે છે. ઘણા સાધક આત્માઓ તપ કરે છે. મેડિસિન લેવી જરૂરી છે. પાટો બંધાવવો જરૂરી છે. એમ આપણા જીવનમાં નાનું મોટું તપ પણ હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જ જોઈએ. તપ કરવાથી દેવું ચૂકતે થઈ જાય છે. કર્મ એ લેણદાર છે અને આત્મા પોતે દેવાદાર છે.
કર્મનું દેણું ચૂકતે કરવા માટે આત્માએ તપ કરવું જોઈએ. મહાસતી સુંદરી આઈબિલ તપ કરે છે. એ પણ કેટલા વર્ષ? 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં. મહાસતી સુંદરી 60,000 વર્ષ તપ કરે છે. ઉગ્ર તપ એમનો બીજો ગુણ છે. ઉગ્ર તપ 60,000 વર્ષ આઈબિલ કરે છે. શ્રીપાલનો રોગ પણ આઈબિલથી મટી ગયો. દ્વારકા નગરીમાં પણ જ્યાં સુધી તપ ચાલતું હોય છે ત્યાં સુધી અગ્નિકુમાર દેવ દ્વારકા નગરીને બાળી શકતા નથી. જે દિવસે દ્વારકા નગરીમાં તપ નહોતું એ દિવસે દ્વારકા નગરી ભડભડ બળે છે. જ્યાં તપ હોય છે ત્યાં દેવો પણ એ તપનો આદર કરે છે. એ તપસ્વીનો આદર કરે છે. ભગવાન નેમનાથ કહે છે કૃષ્ણ વાસુદેવની કે જ્યાં સુધી દ્વારકા નગરીમાં તપ ચાલતું હશે ત્યાં સુધી દ્વારકા નગરીનો વાળ પણ વાંકો નહીં થાય. પણ જે દિવસે દ્વારકા નગરીની અંદર તપ હશે નહીં એ દિવસે દ્વારકા નગરી સલામત નથી. આ છે તપનો મહિમા. સુંદરી તપ કરે છે. શ્રીપાલ તપ કરે છે. દ્વારકા નગરીની અંદર પણ પ્રજા તપ કરે છે. ધનના અણગારે પણ તપ કર્યું. છઠના પારણે છઠ અને એકાવતારી બન્યા. એનાથી પણ આગળ ભગવાન મહાવીર સ્વામી તપ કરે છે. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ પોતે તપ કરે છે. જુઓ, તીર્થંકર પણ તપ કરે. આપણે એ પ્રેરણા લેવાની છે કે તીર્થંકર પણ જો તપ કરી શકતા હોય તો આપણે પણ કરવું જોઈએ. તપથી આપણું દેવું તે થાય છે. તપ કરનાર ધીરે ધીરે ફ્રી થતા જાય છે કર્મના બંધનોથી. તપ કરનારની કર્મ જંજીરો તૂટતી જાય છે અને આત્મા મુક્ત થતો જાય છે. ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી. એમનો જન્મ ચૈત્ર સુદ 13નો 30 વર્ષે ભગવાને દીક્ષા લીધી. 12.5 વર્ષ ઘોર તપ કર્યું. 12.5 વર્ષની તપ સાધનામાં પારણા કેટલા દિવસ કર્યા? 12.5 વર્ષની તપ સાધનાની અંદર ભગવાન મહાવીર સ્વામીએ પારણા કેટલા દિવસ કર્યા? તો કે માત્ર 349 દિવસ. 349 દિવસ જ પારણાના 12.5 વર્ષની અંદર. 1 મહિનાનું તપ, 2 મહિનાનું તપ, 3 મહિનાનું તપ, અઠમ, છઠ, 28,
10 ઉપવાસ કર્મના ગંજે ગંજ પરમાત્મા ઓછા કરે છે. 12.5 વર્ષના તપની અંદર 349 દિવસ જ પારણાના, 1 વર્ષ જ પારણાનું કહી શકાય, બાકી 11.5 વર્ષ ભગવાને ઉપવાસ કર્યા. જેને કર્મનું બહુ દેણું હોય, કર્મનું બહુ દેવું હોય, એને જ વધારે તપ કરવું પડે છે. બીજા 23 તીર્થંકરને આટલા બધા વર્ષ તપ કરવું પડ્યું નથી, પરંતુ પરમાત્મા ભગવાન મહાવીરને આટલું બધું તપ કેમ કરવું પડ્યું? તો કે એમને કર્મનું દેવું બહુ હોય છે. પાછળના ભવોની અંદર એમણે અશુભ કર્મ ખૂબ બાંધ્યા હોય છે. એ કર્મને વોશ આઉટ કરવા માટે ભગવાને દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી ધ્યાન, સાધના અને મૌન સાથે ઉપવાસ. હવે પારણું કરવું જ પડશે. હવે શરીરને ખોરાક આપવો પડશે. એ વગર ચાલશે નહીં. જ્યારે આવું લાગે ત્યારે પરમાત્મા પારણું કરતા. જુઓ, તીર્થંકર પણ તપ કરે છે. આપણે પણ જાણતા અજાણતા અશુભ કર્મ ઘણા કરીએ છીએ. 18 પ્રકારના પાપનું સેવન કરીને આપણે પણ અશુભ કર્મ ખૂબ બાંધીએ છીએ. કર્મનું દેવું વધતું જાય છે. ભગવાન કહે છે કે તપ કરવાનું ચાલુ કરી દો. થોડું થોડું તમે તપ પણ કરતા જાઓ, જેથી કર્મનું દેણું ઓછું થતું જાય. જે તપ કરતા નથી એનું કર્મનું દેવું ઓછું થતું નથી, ઉપરથી વધતું જાય છે. દેવા ઉપર દેવું. પછી તો એ આત્મા દેવાનો દાસ બની જાય છે. પછી તો એ આત્મા ભારે કર્મી બની જાય છે. જે તપ કરે છે એ હળું કર્મી બને છે, અને જે તપ કરતા નથી એ પોતે ભારે કર્મી બની જાય છે. એ આત્માનું વજન વધતું જાય છે, અને તરવાના સ્વભાવ વાળો એ આત્મા ભવસાગરની અંદર ડૂબી જાય છે. સમ્યક તપની આરાધના, જેનાથી જે બની શકે એ પ્રમાણે તપ કરવું જોઈએ. ઉપવાસ, આંબેલ, એકાસણું, ચોવિયાર, વર્ષી તપ, 28, અઠ્ઠમ અને છઠ, શક્તિને ગોપ્યા વગર. તપ એવી અક્ષીર દવા છે કે સેંકડો કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દે છે. જેમ આપણે એક નાની મેડિસિન લઈએ અને સખત તાવ આવ્યો હોય, એક નાની મેડિસિનની ટેબ્લેટથી તાવ કેવો ઉતરી જાય છે. બસ એવું જ છે.
નાનું નૌકારસી જેવું તપ, પોરસી જેવું તપ, એ પણ ઘણા કર્મોને દૂર કરે છે. જેમ તાવની ટેબ્લેટ, તાવની ગોળી તાવને દૂર કરે છે, બસ એવી જ રીતે તપ એ આપણા જૂના બાંધેલા કર્મને દૂર કરે છે. હજી કર્મ જાગૃત બન્યા નથી, કર્મનો ઉદય હજી થયો નથી, ત્યાં સુધી જાગૃત આત્માએ, સાધક આત્માએ તપ કરીને સત્તામાંથી જ કર્મને ડિલીટ કરી દેવા જોઈએ. એમાં જ આપણું ડહાપણ છે. આ બધા મહાપુરુષોએ એવું જ કર્યું. સુંદરીએ 60,000 વર્ષ તપ કર્યું, કર્મના પહાડો દૂર કરી દીધા. શ્રીપાલે પણ આંબિલ તપ કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ પણ તપ કર્યું. ધનના અણગારે પણ તપ કર્યું. શ્રેષ્ઠ તપસ્વીઓ. આપણે પણ આપણા જીવનની અંદર નાનું મોટું તપ ચાલુ રાખવું જોઈએ. અને આ બાજુ હવે એવું બને છે કે ભરત ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે જાય છે. અલગ અલગ 13 જગ્યાએ ચક્રવર્તીને અઠ્ઠમ કરવા પડે. ઘણા વર્ષો પછી 6 ખંડ જીતીને ભરત ચક્રવર્તી પાછા વનિતા નગરીમાં પાછા ફરે છે. એક ચક્રી જેનું શાસન ચાલતું હોય એવા રાજાને ચક્રવર્તી કહેવામાં આવે, જેમની પાસે 14 રત્ન હોય, 9 નિધાન હોય, દેવો પણ જેમની સેવામાં હોય, એવા ચક્રવર્તી, એવા ભરત ચક્રવર્તી દિગ્વિજય કરીને, દિશાઓને જીતીને એ વનિતા નગરીમાં પાછા ફરે છે. સૌથી ઊંચામાં ઊંચી પદવી તીર્થંકરની, અને એ પછી બીજી પદવી છે ચક્રવર્તીની. કોઈ ઊંચામાં ઊંચું પુણ્ય બાંધી શકે તો કેટલું બાંધી શકે? તો કે તીર્થંકર બની શકે. અને જો થોડુંક પુણ્ય ઓછું પડે તો એ આત્મા ચક્રવર્તી બને છે. ચક્રવર્તી એટલે બિગ કિંગ, મોટા રાજા. જુઓ પિતા પુત્રની જોડી. પિતા ઋષભદેવ ભગવાન એ તીર્થંકર, અને એમનો જ પુત્ર ભરત ચક્રવર્તી. આ ભરત ચક્રવર્તીની અરીસા ભુવનની અંદર કેવળ જ્ઞાન થાય છે. હળુકર્મી આત્મા, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનને પામેલા આત્મા. સુંદરી ભરતની બહેના 6 ખંડ જીતીને ભરત ચક્રવર્તી હવે પોતાના દેશમાં આવે છે. વનિતા નગરીની અંદર આવે છે. વર્ષોના વર્ષો વીતી ગયા. 6 ખંડ જીતવામાં એમને સૌથી પહેલી ઉતાવળ પોતાની બહેન સુંદરીને મળવાની છે. ભરત ચક્રવર્તી ને એમ થાય છે
કે હું મારી બહેનને મળું. એને જોયા વર્ષો વીતી ગયા. હું છઠખંડ જીતવા ગયો, એમાં ઘણો બધો ટાઈમ જતો રહ્યો. હું છ ખંડ જીતવામાં એટલો વ્યસ્ત રહ્યો કે મારી બહેનને મેં વર્ષો સુધી જોઈ નથી. મારી બહેન રાજી થશે, મારી બહેનના હરખનો પાર નહીં રહે, એ મારું સ્વાગત કરશે. હું છ ખંડ જીતીને આવ્યો છું, એનો હરખ એને એટલો બધો હશે કે એ પોતે ખુશીને સમાવી નહીં શકે. ભરત ચક્રવર્તી પોતાની બહેન સુંદરીને મળવા માટે સુંદરીના રાજમહેલમાં જાય છે. એક એક રૂમમાં ને એક એક ઓરડાની અંદર સુંદરીને તપાસે છે. ક્યારેક ડ્રોઈંગ રૂમમાં જાય, ક્યારેક ઓરડામાં જાય, ક્યારેક અગાસીમાં તો ક્યારેક ઓટલા ઉપર. બહેન સુંદરી, બહેન સુંદરી, જો હું આવ્યો, હું તારો ભાઈ ભરત, હું તારો ભાઈ ભરત. ભાઈ અને બહેનનો પ્રેમ, ભાઈ અને બહેનનો પ્રેમ એવો છે કે એકબીજા વગર રહી ન શકે. બહેનને જો દુઃખ હોય તો ભાઈ દુઃખી થાય, અને ભાઈને દુઃખ હોય તો બહેન દુઃખી થાય. ભરત અને સુંદરી સગા ભાઈ બહેન. ભરત એક એક ઓરડાઓની અંદર સુંદરીને શોધે છે. જ્યારે ડ્રોઈંગ રૂમમાં જાય છે ત્યારે પોતાની બહેન સુંદરીને આરાધના કરતી જોવે છે. પોતાની બહેન સુંદરીને જોવે છે. સુંદરી પણ ઊભા થઈ જાય છે. આજે પોતાનો ભાઈ કેટલા વર્ષે આવ્યો. બંને એકબીજાને અનિમેષ દ્રષ્ટિએ જોયા કરે છે. બંને એકબીજાને અપલક દ્રષ્ટિએ જોયા કરે છે. ભાઈ અને બહેન વર્ષો પછી આજે મિલન થયું. બંનેની આંખમાંથી આંસુ દળ દળ જાય છે. સુંદરી કહે છે, ભાઈ ભરત. અને ભરત કહે છે, બહેન સુંદરી. બંનેની આંખમાંથી દળ દળ આંસુ. પરિવારમાં હવે કોઈ રહ્યું નથી. પૂરા પરિવાર દીક્ષિત થઈ ગયો છે. ભગવાન ઋષભદેવના પરિવારમાં માત્ર બે જ જણ હવે બાકી રહ્યા છે, એક ભરત અને સુંદરી. પોતાની બહેન સુકાઈ ગઈ છે. બેન, આ શું? તારું રૂપ અને લાવણ્ય ક્યાં ગયું? તું સુકાઈ કેમ ગઈ? તારી કાયા કેમ કૃશ થઈ ગઈ? બેન, તું ઓળખાતી નથી. તું પહેલા કેટલી સ્વરૂપવાન હતી. આ એકદમ શું થઈ ગયું? ભરત ચક્રવર્તી અચંબામાં પડી જાય છે કે મારી બેનને કોણે દુઃખ આપ્યું. પહેલા તો એમ વિચારે છે કે સર્વાંગ સુંદર એવી સુંદરી આજે કૃષ કાયાવાળી કેમ બની ગઈ?
કોણે એને દુઃખ આપ્યું, કોણે એને તકલીફ આપી, સેવકોને આજ્ઞા કરે છે, સેવકોને બોલાવે છે અને સેવકોને ધબકાવે છે કે શું આપણા રાજમહેલમાં અનાજ નથી? મારી બેન દુબળી કેમ થઈ ગઈ? શું આપણા રાજમહેલની અંદર ફળ ફૂલ આદિ નથી? શું ખાવા પીવાની વસ્તુઓની અછત છે? સેવકો કહે છે, હે મહાપ્રતાપી દિગ્ગજ ચક્રવર્તી, આપને શું કહીએ, પરંતુ આપ જ્યારથી ગયા ત્યારથી હંમેશા પ્રસન્ન રહેતા એવા સુંદરી રોજ એક જ વાર ભોજન કરે છે, એ પણ સાદું ભોજન આંબેલનું જમે છે અને એ પણ એ અલુણું વાપરે છે, કોઈ વનસ્પતિ વાપરતા નથી, બલિષ્ઠ એવું દૂધ ઘી વાપરતા નથી, ફળ ફ્રૂટ પણ એ વાપરતા નથી, એક જ વાર બાફેલું ખાય છે અને એ પણ પાછું અલુણું. અમે એમને ઘણી વિનંતી કરીએ, પરંતુ એ કહે કે મારે તપ ચાલે છે. વળી આ તપ એ પ્રસન્નતાથી કરતા હતા એટલે અમે એમને કરવા દેતા હતા. એમણે ક્યારેય સ્વાદિષ્ટ વસ્તુઓનો મોહ રાખ્યો નથી, બસ મનને ધર્મમાં વાળી દીધું અને રોજ એક જ વાર વાપરે છે. વર્ષોના વર્ષો સુધી આવું આંબેલનું વાપરવાના કારણે હે મહારાજા, માટે એમનું શરીર કૃશ થયું છે. સેવકો સમજાવે છે ભરત ચક્રવર્તીને. ભરત ચક્રવર્તી સુજ્ઞ હોય છે, બુદ્ધિશાળી હોય છે, બહેનના ત્યાગ અને તપને સમજી જાય છે કે ખરેખર જે બહેનની જીદ હતી કે મારે સંયમ લેવો છે, દીક્ષા લેવી છે, એ જીદ મેં પૂરી ન કરી, પરંતુ જે એનો દ્રઢ વૈરાગ્ય હતો એના કારણે એમણે ઘરમાં રહેતા રહેતા પણ વૈરાગ્યની પ્રતીતિ કરાવી. ઘરમાં રહીને પણ સંયમ પાળ્યો મારી બહેને. ભરત ચક્રવર્તી સુંદરીને કહે છે, હે બેન, તે આવું ઉગ્ર તપ કર્યું એ જ બતાવે છે કે તમારો વૈરાગ્ય કેવો ઉત્કૃષ્ટ છે, તમારો વૈરાગ્ય દ્રઢ છે. મેં તમને દીક્ષા લેવામાં અંતરાય આપી એટલે હું માફી માંગુ છું, પરંતુ આપનું જે લક્ષ્ય હતું એ લક્ષ્યમાં તો આપ મક્કમ જ રહ્યા. ભરત ચક્રવર્તી ને એમ થઈ ગયું કે મારી બેને ઘરમાં રહીને પણ તપ અને ત્યાગ ચાલુ જ રાખી, એ એનો દ્રઢ વૈરાગ્ય છે. બેન, મને માફ કરજે. મેં તને આ સંસારની અંદર પૂરી રાખી, મેં તને જવાની આજ્ઞા ન આપી. મહાસતી સુંદરી પોતાના ભાઈ ભરતને કહે છે, હે ભાઈ ભરત, તમે અફસોસ ના કરો. મારે દીક્ષા લઈને પણ જે કરવાનું હતું એ મેં આ રાજમહેલમાં રહેતા રહેતા પણ કર્યું જ છે.
દીક્ષા લઈને પણ મારે જે તપ કરવાનું હતું એ તપ મેં આ રાજમહેલમાં રહેતા રહેતા પણ કર્યું જ છે. મારું કંઈ બગડ્યું નથી. આપે કદાચ મને દીક્ષાની અનુમતિ ન આપી, એના કારણે હું મારા લક્ષ્યમાં કે મારા કાર્યમાં હું મોડી પડી નથી. માટે હે ભાઈ, આપ અફસોસ ન કરશો. બસ હવે મારી એક ઈચ્છા છે કે આપ આવી ગયા છો. જો આપ સહર્ષ મને અનુમતિ આપો તો હું પણ પિતા ઋષભદેવ ભગવાન પાસે અને બહેન બ્રાહ્મી પાસે દીક્ષિત થાઉં. ભરત ચક્રવર્તી બહેનને કહે છે, જરૂર એ હું કાર્ય કરીશ. તમારો જે દ્રઢ વૈરાગ્ય છે, ઉગ્ર તપ સાધના છે, એ જોતા મને એમ થાય છે કે અનુમતિ આપવામાં પણ હવે મારે મોડું કરવું જોઈએ નહીં. અને એટલામાં એવું બને છે, ભગવાન ઋષભદેવ વનિતા નગરીની અંદર પધારે. ભગવાન ઋષભદેવ વનિતા નગરીમાં પધારે છે. ભરત ચક્રવર્તી બહેન સુંદરીને લઈને ઠાઠમાઠથી ભગવાનના દર્શન કરવા માટે જાય છે. ભગવાન ઋષભદેવ સમવસરણની અંદર બેસીને દેશના આપે છે. ભગવાન ઋષભદેવ કહે છે કે તમે ધર્મના કામમાં ઢીલ ન કરો. જે કાલે કરવાનું છે તે આજે કરો. જે આજે કરવાનું છે તે અત્યારે કરો. જે પછી કરવાનું છે તે પહેલા કરો. પરંતુ તમે ધર્મના કામમાં ઢીલ કરશો નહીં. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. આવો સરસ મનુષ્ય જન્મ, જૈન ધર્મ, ઉત્તમ કુળ આ બધું મળ્યું છે, તો એનાથી તમે કોઈક તમારું શાશ્વત સુખ પ્રાપ્ત કરી લો. ધર્મના કામમાં ઢીલ નહીં. ઋષભદેવ ભગવાન આવું કહે છે. દેવ દાનવ માનવ તિર્યંચ અને તિર્યંચાણી સમવ શરણમાં સૌ કોઈ સાંભળે છે. પ્રવચન પૂરું થયા પછી, દેશના પૂરી થયા પછી ભરત ચક્રવર્તી અને સુંદરી ભગવાન ઋષભદેવની પાસે આવે છે. ભરત ચક્રવર્તી વંદના કરીને ઋષભદેવ ભગવાનને કહે છે, હે પરમાત્મા, આ મારી બેન જે મારા કાળજાનો ટુકડો છે, મને બહુ વાલી છે, છતાં પણ એનો દ્રઢ વૈરાગ્ય એવો છે કે હવે એને આત્મકલ્યાણ કરવું છે. માટે એને તમે દીક્ષા આપો. અત્યાર સુધી મેં અનુમતિ ન આપી એ મારી બહુ મોટી ભૂલ થઈ. મેં અનુમતિ ન આપી એના કારણે મારી બહેન સુંદરીને સંસારમાં રહેવું પડ્યું. એનો મને ખૂબ રંજ છે. સુંદરી પણ ભગવાન ઋષભદેવને વિનંતી કરે છે કે હે પરમાત્મા, મારે 4 ગતિનો અંત કરવો છે. 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયોનીમાંથી મારે બહાર નીકળવું છે. ભવથી તારનારી એવી મને દીક્ષા આપો. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. જ્યારે આવો શ્રેષ્ઠ મનુષ્ય ભવ મળ્યો છે, ત્યારે એની અંદર મારે આ અગત્યનું કામ ચૂકવું નથી.
અને પરમાત્મા ઋષભદેવ ભગવાન સુંદરીને દીક્ષા આપે છે. ભાઈ ભરત અનુમતિ આપે છે અને રંગે ચંગે વાતે ગાતે હૈયાના હરખથી મહાસતી સુંદરી પ્રવ્રજ્યાને ગ્રહણ કરે છે. 60,000 વર્ષ સુધી તપ કર્યું અને હવે સંયમની અંદર આવી ગયા. એ પોતે શિષ્યા બને છે બ્રાહ્મીના. બ્રાહ્મી એમની મોટી બેન હોય છે, એમના એ શિષ્યા બને છે. આટલું મોટું તપ કર્યું હોય છે એટલે હવે કર્મ તો કોઈ સત્તામાં નથી. દીક્ષા લીધા પછી જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરે છે. 4 ઘાતી કર્મનો એ ક્ષય કરે છે અને કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. 4 અઘાતી કર્મનો પણ ક્ષય કરીને મહાસતી સુંદરી મોક્ષમાં જાય છે અને શાશ્વતા સુખોને પ્રાપ્ત કરે છે. મહાસતી સુંદરીના જીવનમાંથી આપણે 3 ગુણોને જોવાના છે. એક તો દ્રઢ વૈરાગ્ય, બીજો ગુણ છે ઉગ્ર તપ અને ત્રીજો ગુણ છે સમય સૂચકતા. દ્રઢ વૈરાગ્ય હોય છે, ઉગ્ર તપ કરે છે, 60,000 વર્ષ સુધી આંબેલનું તપ કરે છે અને સમય સૂચકતા વાપરે છે કે ભાઈ અત્યારે કદાચ અનુમતિ નથી આપતા, પરંતુ ઘરમાં રહીને પણ મારે જે તપ જપ કરવાનું છે એ હું કરી લઉં. એવી સરસ એમની સમય સૂચકતા છે અને એના કારણે એ જ ભવની અંદર એ મોક્ષે જાય છે. આજના આપણા કથાનો વિષય છે, આજની આપણી કથાનો સાર છે કે આપણે પણ તપ કરીએ, આપણે પણ તપસ્વી બનીએ અને મુક્તિના મોતી બનીએ, આપણે પણ મોક્ષમાં જઈએ. આજની આ તારે તે તપ જે આપણને ભવસાગરથી શું કરે છે, તપ તારી દે છે. 12 પ્રકારના સમ્યક તપ, એને આપણે બાય હાર્ટ કરીએ, સમજીએ અને આખું આપણો જીવનનો વળાંક, જેમ સુંદરી આખા જીવનનો વળાંક, ચક્રવર્તીની બહેન કેટલા ભોગ સુખો છતાં પણ લેપાયા વગર તપના માર્ગે વળી ગયા. તારે તે તપ, તપ આપણને ભવસાગરથી તારે છે. આજની આપણી કથાનો વિષય હોય છે તપના માર્ગે મહાસતી સુંદરી. પ્રશ્નોત્તરી. ભગવાન ઋષભદેવના પરિવારમાં કોણ કોણ હોય છે? ભગવાન ઋષભદેવના પરિવારમાં કોણ કોણ હોય છે? હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઋષભદેવ ભગવાનની 2 પત્નીઓ સુનંદા અને સુમંગલા, તેમના 2 પુત્રો ભરત અને બાહુબલી, તેમની 2 પુત્રીઓ બ્રાહ્મણી અને સુંદરી હોય છે. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન, મહાસતી સુંદરીના મુખ્ય 3 ગુણ કયા? મહાસતી સુંદરીના મુખ્ય 3 ગુણ. કલ્પનાબેન, મહાસતી સુંદરીના મુખ્ય 3 ગુણ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પેલું દ્રઢ વૈરાગ્ય, બીજું ઉગ્ર તપ અને ત્રીજું સમય સૂચકતા. બહુ સરસ, બહુ સરસ.
આગળનો પ્રશ્ન, ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે જાય ત્યારે વચ્ચે વચ્ચે કેટલા અઠ્ઠમ કરે છે? ચક્રવર્તી 6 ખંડ જીતવા જાય ત્યારે વચ્ચે વચ્ચે કેટલા અઠ્ઠમ કરે છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 13 અઠમ કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, 12.5 વર્ષની તપ સાધનામાં ભગવાન મહાવીર સ્વામીના પારણાના દિવસ કેટલા હોય છે? 12.5 વર્ષની તપ સાધનામાં ભગવાન મહાવીર સ્વામીના પારણાના દિવસ કેટલા હોય છે? હેતલબેન. ભગવાન મહાવીર સ્વામીની સાધનામાં 349 દિવસના પારણા હોય છે. બહુ જય સરસ, જીનેન્દ્ર. બહુ સરસ. સુંદરી કેટલા વર્ષ આંબેલ તપ કરે છે? સુંદરી કેટલા વર્ષ આંબેલ તપ કરે છે? શીલાબેન શાહ. જય જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. 60,000 વર્ષ તપ બહુ કરે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, જે તપ મારે દીક્ષા લઈને કરવાનું હતું તે તપ મેં ગૃહસ્થાશ્રમમાં રહીને કર્યું, આ વાક્ય કોણ બોલે છે? જે તપ મારે દીક્ષા લઈને કરવાનું હતું તે તપ ગૃહસ્થાશ્રમમાં રહીને મેં કર્યું, આ વાક્ય કોણ બોલે છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ વાક્ય સુંદરી બોલે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, ધર્મના કામમાં ઢીલ ન કરવી, આ વાક્ય કોણ બોલે છે? ધર્મના કામમાં ઢીલ ન કરવી. ધર્મના કામમાં ઢીલ ન કરવી, આ વાક્ય કોણ બોલે છે? કલ્પનાબેન. ધર્મના કાળમાં ભરત ચક્રવર્તી અને ના, ઋષભદેવ ભગવાન. ઋષભદેવ ભગવાન. બરાબર, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.